અમદાવાદના પાલડીમાં ડીઆરઆઈ અને એટીએસે દરોડા પાડ્યા, જેમાં 70 લાખ રોકડા અને 95.5 કિલોનું સોનું મળી આવ્યું છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈનું સંયુક્ત ઓપરેશન હતું. આ સોનું શેરબજારના ઓપરેટરનું હોવાની શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે. ઘરમાં છુપાવેલા સોના અંગે બાતમી મળી હતી. મેઘ શાહના નામના વ્યક્તિએ ભાડે આ ફ્લેટ રાખ્યો હતો. તેના ઘરમાંથી આ સોનું મળ્યું છે. સંવાદદાતા પ્રતિક આપણી સાથે જોડાયેલા છે. પ્રતિક, મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે સોનું શેરબજારના ઓપરેટરનું હોવાની અત્યારે શક્યતાઓ છે. વધુ અપડેટ શું છે? કારણ કે ઘણું બધું સોનું અને કરોડો રૂપિયા મળી આવ્યા છે. સોનલ, આ જે ફ્લેટ છે તે મેઘ મહેન્દ્ર શાહ નામના શેરબજારના ઓપરેટરે ભાડે રાખ્યો હતો અને મેઘ મહેન્દ્ર શાહ એ ખૂબ મોટું નામ ધરાવે છે શેરબજારના ઓપરેટરમાં, અને તેણે આ જે રૂપિયા છે, જે સોનું છે તે તેનું જ હોવાનું સામે આવ્યું છે. તેણે આ રૂપિયા અને સોનું લોકોને ખંખેરીને બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. કારણ કે વર્ષ 2024માં તેણે એક મોટું કૌભાંડ આચર્યું હતું, જેમાં અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા હતા, અને આ જ રૂપિયાથી તેણે આ સોનું અને રૂપિયા બનાવ્યા હોવાનું હાલ તપાસમાં સામે આવી રહ્યું છે, જેને લઈને ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવે છે. મેઘ મહેન્દ્ર શાહ દ્વારા વર્ષ 2024માં ગુજરાત ટૂલ રૂમ નામની એક શેરમાં કરોડો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા રોકાણ કરાવ્યા હતા, જ્યારે આ શેરની કિંમત 10 થી 15 રૂપિયા હતી. પરંતુ જેવું રોકાણકારોએ આ શેરની અંદર રૂપિયા રોક્યા, તુરંત જ તે શેરની કિંમત છે તે તળિયે જતી રહેતી. હાલ આ શેરની કિંમત ₹1.59 છે. એટલે ખૂબ મોટું નુકસાન છે તે રોકાણકારોને સહન કરવાનો વારો આવ્યો હતો. અનેક રોકાણકારોને રોવાનો વારો આવ્યો હતો, જેને લઈને મેઘ મહેન્દ્ર શાહ ત્યારબાદ ભૂગર્ભમાં જતો રહ્યો હતો, પરંતુ તેણે પોતાના રૂપિયા બનાવી લીધા હતા. હાલ આ રૂપિયા છે તેના જ કારણે તેણે કરોડો રૂપિયા બનાવ્યા છે. તેમાં સોનું ખરીદ્યું છે, અને આ સોનું રાખવા માટે તેણે પાલડી વિસ્તારમાં આ ફ્લેટ ભાડે રાખ્યો હતો, જેની અંદર તેણે 95.5 કિલોનું સોનું છુપાવ્યું હતું. સાથે જ 70 લાખ રૂપિયા રોકડા તેણે છુપાવ્યા હતા. અવારનવાર તે રોકાણ કરવા માટે આ ફ્લેટમાં આવતો હતો અને સોનું તેમજ રૂપિયા મૂકીને તે ફ્લેટ બંધ કરીને જતો રહેતો હતો. પરંતુ આ માહિતી ડીઆરઆઈને મળતા તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આ કરોડો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. ડીઆરઆઈ તેમજ એટીએસના અધિકારીઓ દ્વારા સોનું તેમજ રોકડ ગણવા માટે મશીન મંગાવવામાં આવ્યા હતા, તેમજ સોનાનું વજન કરવા માટે ડિજિટલ કાંટો મંગાવવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં લઈને હાલ તમામ મુદ્દામાલ છે તેની ગણતરી કરવામાં આવી રહી છે. તેમજ મેઘ મહેન્દ્ર શાહ છે તે ક્યાં છે તે દિશામાં હાલ ડીઆરઆઈ તેમજ એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી પ્રતિક, આભાર તમામ વિગતો માટે.